ભાગવત ભારી પેટે ખાધા હશે ને હવે અરે નહીં સ્વામી જોતી નહીં સત્સંગમાં ભારે થઈ ગઈ. ઓહો શું થશે તો કાંઈ સમજાતું નથી. શિવ 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 શિવ. પણ ભટજી કાંઈ માંડીને વાત કરો તો ખબર પડે ને. આમ પવન ચક્કીની જેમ ગોળ ગોળ ફેર કુદરતી શું કર્યા કરો છો? સમાધિ? હા હવે તેને સમાધિ. સ્વામિનારાયણ નામ બોલે ને સમાધિ, દર્શન કરે ને સમાધિ. આ તો ખપ કરે ને દપ પડે એવું થઈ ગયું સ્વામી. પણ સમાધિ તો મોટા મોટા યોગીને પણ દુર્લભ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને પછી સમાધિની સ્થિતિને કમાય. અને સ્વામી અત્યારે તો આખું લોક ગામ પીડિયાની જેમ ઉભરાયું છે. ચારે ભગવતી સમાધિની ચર્ચા છે. સ્વામી કંઈ કરો સ્વામી. આ તો અરે વળીને આ શું માર્ગ ખોલ્યો? ચમત્કારોથી સત્સંગ વધતો હશે, ઉલટાનું લોકો ગેરમાર્ગે દોરાશે. ના વળીને સમજાવવા પડશે. હજુ તેઓ નાના છે, એમને સત્સંગની રીત સમજાવવી પડશે. વર્ણીને પાછા પાડો નહીં તો આ સત્સંગનું શું થશે? માધવદાસ સ્વામી, હા સ્વામી, આપણે અત્યારે જ કચ્છથી સુરતમાં જવું પડશે. હા સ્વામી, ચાલો હું મોટું તૈયાર કરું છું. તો ચાલો ભટજી, આપણે રોજમાં મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સ્વામી. જય શ્રી કૃષ્ણ. હરિભક્તો સુખી છે, સારો સત્સંગ કરે છે, આપની યાદ કરે છે. પણ હમણાં આમ બોલતા અટકી કેમ ગયા મુક્તાનંદ સ્વામી? એ તો કાંઈ નહીં બદલી. આપ
આપને શરીરે કેવું છે વચન? સ્વામી, આમ વાતે પહેરશો નહીં. આપના અંતરમાં કાંઈ ગડબડ ચાલી રહી છે એવું લાગે છે. કાંઈ મૂંઝવણ છે સ્વામી? કે પછી ભુજમાં એ તો એવું છે ને કે આપનો પ્રતાપ અને સામર્થ્યને લીધે સત્સંગ એ પ્રતિદિન વધતો જાય છે, પણ હમણાં જે આ ચમત્કારોની વાતો સાંભળવા મળે છે તે જરા સમાધિની વાત કરો છો સ્વામી? હા ભાઈ, જુઓ આપની ઉંમર હજી નાની છે, તેથી અતિ ઉત્સાહ આપીને આ ચમત્કારોનું વહેણ વહેતું મૂક્યું છે તે બંધ કરો. મારજતીઓ આ પાખંડ ભેગી સત્સંગમાં કાબુ કેલી, સમાધિ કાય નથી સોયલી, મોટા યોગીને પર દોયલી, એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ના મનાય, બીજા માને અમે ના મનાય. સ્વામી, આમાં અમે કાંઈ કરતા નથી. ભક્તો રામાનંદ સ્વામીનું ભજન કરે છે અને એમને સમાધિ થાય છે. સ્વામી, તમને વિશ્વાસ ન આવતો હોય તો પૂછો સંતદાસને. હા સ્વામી, આ વર્ણિના દર્શન કરીએ ને ત્યાં જ. મોટાનંદ સ્વામી, સતદાસજીની નાડી તપાસો. વિચારે છે, કારણ સંભળાય છે ને માણસ એવો છે. વાત પેલેથી સાચી છે. વર્ણિ આ તો જબરો ચમત્કાર છે. સ્વામી, આ વર્ણિ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે ને રામાનંદ સ્વામી એ ઉદ્ધવનો અવતાર છે. સ્વામી, મેં હમણાં સમાધિમાં જોયું છે. સ્વામી, તમે રામાનંદ સ્વામીને સમાધિમાં જોયા? હા સ્વામી, અને રામાનંદ સ્વામીએ આપને માટે સંદેશો પણ કહ્યો કે મુક્તાનંદ સ્વામી આટલા થોડા સમયમાં મારા શબ્દો બોલી ગયા. આ શક્ય કે રામાનંદ સ્વામી આટલા સમર્થ હોવા છતાં એમણે કોઈ ચમત્કારો બતાવ્યા નથી. ના, આ તો ખોટું છે. રામાનંદ સ્વામી સિવાય બીજો કોઈ કદાચ હથેળીમાં કૃષ્ણ દેખાડે તો એમનું શું તેને ઊંચો માને? ના, હું આ નાનકડા વર્ણિના ચમત્કારોમાં મોહ પામી નથી. વર્ણિ કાંઈ કૃષ્ણ થોડા છે. એ તો હમણાં રોજમાં બતાવ્યા છે. એકાદ બે ચમત્કારો બતાવે એનાથી સાચું થોડું માની જવાય. સ્વામી, ક્યાં ખોવાઈ ગયા? આ તો રામાનંદ સ્વામીનો અવાજ. સ્વામી, સ્વામી, ક્યાં છો તમે? સ્વામી, સત્સંગમાં બધું શું ચાલી રહ્યું છે? આપના વગર સત્સંગને વર્ણન નહીં સંભાળી શકે. કેમ મુક્તાનંદ સ્વામી આવો શેર બોલો છો? આટલા થોડા સમયમાં જ મારા શબ્દો ભૂલી ગયા? મેં તમને નહોતું કહ્યું કે હું તો ડુંડુકી વગાડનારો છું. ખરા ખેલના ભજવનારા તો હવે આવશે. હા સ્વામી, એ શબ્દો તો મને આજે પણ કીધા યાદ છે. મુક્તાનંદ સ્વામી, એ વેશના ભજવનારા એ જ આ વર્ણિ છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. માટે મનની બધી શંકા કુશંકાનો ત્યાગ કરી એમના ચરણોમાં મસ્તક ઝુકાવી ખરા ખેલા તો વર્ણિ છે. સાક્ષાત નારાયણ છે. એમના ચરણોમાં મસ્તક ઝુકાવી. બ્રહ્મણા ભાંગી રે ભૈયાની, બ્રહ્મણા ભાંગી રે ભૈયાની, નદીએ વાત કયાની, નદીએ વાત કયાની, બ્રહ્મણા ભાંગી રે
સ્વામી આ શું કરો છો? આ આરતી કોના માટે સ્વામી? મહારાજ આપ સુધીની છેતરાયો હતો, પણ હવે ભ્રમ ટળી ગયો. આપ સાક્ષાત પરમાત્મા છો. આજે મારે આપની આરતી ઉતારવી છે. બેસો. આ રામાનંદ સ્વામીના આસન પર. આપ સદગુરુ છો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ પરમ સર્વહુ નામી. જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે. જય સદગુરુ સ્વામી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની.